રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં. તમને એક મસ્ત વસ્તુ દેખાડું તો તમે છોકરાઓને પણ એ કરજો, છોકરાઓ જોડે જોજો. ફેમસ જય શ્રી રામ જોજો પ્રેમભાઈ ને આપણે કઈ એમાં જય શ્રી રામ સમજો 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 તો જય જય શ્રી રામ. તો મિત્રો, તમે છોકરાઓને આવું શીખવાડો. આપણે નાઈ લીધું છે, ધોઈ લીધું છે, અને સવારમાં ટાટ તો પડે નહીં, કારણ કે ફૂલ થઈ ગયા અહીં. બરોબર, તો તમે છોકરાઓને સત્સંગ કરો સવારમાં, એટલે છોકરાઓનામાં સારી સદબુદ્ધિ આવે. તો મળીએ આપણે તમને થોડીક વારમાં આગળ. બરોબર, ત્યારે બધાને સીતારામ. તારે કેમણા જવાનું છે આપણે? આમ જોઈને કે હનુમાન ના મંદિરે. હે ક્યાં? તો મિત્રો, જો લીધા જેવું દેખાય છે, ઓલો પંગવન ચક્કો છે ને, જો એક્ઝેક્ટ નીચે હનુમાન નું મંદિર છે. એક્ઝેક્ટ ત્યાં આપણે જવાનું છે. કાપ્યમભાઈ, તો સવારમાં તમે છોકરા જોડે 2-4 વાતો કરો, સત્સંગની કરો, તો છોકરાઓમાં સારા વિચાર આવે. આપણે જો પ્રેમભાઈ ને હનુમાને જવાનું છે. જય શ્રી રામ. બસ આવા સદબુદ્ધિ ને વિચારો આવવા જોઈએ દોસ્તો. મળી હાલો. જી જે કેમ કરવાનું હોય? કેમ કરવાનું હોય? હરખું. પછી આપણે હવેલી જાય, ત્યાં કઈ રીતે કરીએ? આપણે હવેલી આપણે વાં જાય ને દર્શન કરવા, પ્રસાદ લેવા ક્યાં જાય? ત્યાં કેમ કરીએ? આપણે બેહીને કરી ને. આપણે કઈ રીતે બે? હેઠો બેહીને દેખાડ. હેઠો બેહીને, ગોગી ના, હેઠો બેહીને દેખાડ. હા, જોયું જો. આમ મિત્રો, તો અમે છે ને ડેઈલી તો ના જઈએ, પણ અમારે ટાઈમ ના હોય એટલે શનિ રવિ અમે હવેલી જાય. કામ પ્રેમભાઈ ને અમે બુગાબાઈ બધા હવેલી જાય. તો અહીંયા કીર્તન ને બધું હોય, ઠાકોરજીનું બધું હોય. તો પ્રેમભાઈ ને બુગાબાઈ પણ આવે છે, કાયદેસર રીતે દંડવત કરે છે. પછી બધું પૂરું થાય, આરતી બધું પૂરું થાય એટલે પ્રેમભાઈ ને બુગાભાઈ ને હું છેલ્લી જાય, હાલો બારે પ્રસાદ ચડીએ. કાં પ્રેમભાઈ? શું જડે પ્રસાદમાં? શું જડે? મંદિરે ચોકલેટ નહીં, આપણે હવેલી જાય અહીંયા શું જડે? આપણે પ્રસાદમાં શું હોય? પેડો હોય. પછી બીજું શું હોય? કેરા હોય. પછી સફરજન હોય. પછી ના કર, શું હોય? દાડમ. પછી શું હોય? સંતરા. જે કરવાનું ક્યાં જાય? આપણે જે કરવા ક્યાં જાય? હરખું જે કર લેજો. હરખું જે કર લે. જો અરે તો મિત્રો, આવા વિચારો તમે છોકરાઓનામાં નાખો. તમારું છોકરું સરસ સદબુદ્ધિ થશે. સદબુદ્ધિ જેવું બધા સત્સંગ કરો, હળી મળીને રહ્યો, છોકરા જોડે વાતો કરો તમે. બરોબર, તો એમાંથી ફોનનું વ્યસન પણ તમારે છોકરાઓને દૂર થઈ જાય. ફોનનું વ્યસન એક મોટી અત્યારે સમસ્યા છે. છોકરા જોડે મસ્તી કરો, તમે સત્સંગ કરો, કીર્તન કરો, મંદિરે લઈ જાઓ, બધું કરો, તો એનાથી તમારા ફોન દૂર રહે. બરોબર. જો જાણે શું કરે પ્રેમભાઈ? શું કરે પ્રેમભાઈ? હે લીટા કરો? તો આપણે જો મિત્ર એને નીચે ફોન જોવાની તૈયારીમાં જતો, પણ આપણે એને ઉપર લઈ આવ્યા. જય શ્રી રામ. એમાં જય શ્રી રામ. જય શ્રી રામ. સમજો. હનુમાન નું મંદિર ક્યાં છે? ક્યાં? વાનું કી હનુમાન નું મંદિર જો લીધે જ્યાં દેખાય છે ને મિત્રો, એ છે હનુમાન નું મંદિર. બરોબર, આપણે દર્શન ની વારી ના રહી છે હનુમાનજી ના.
તમે પણ લેતા જાવ, ફાયદો થાય છે. બરોબર, તો સારું કહેવાય એમ શનિવાર રહ્યો તો બધે માટે, પરિવાર માટે, તમારા માટે. ઓકે, તો મિત્રો ટી શર્ટ બીશર્ટ પહેરાઈ ગયું છે, બરોબર, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કપડાં ચેન્જ કરી અને હવે જવાનું છે ખંભાળિયા, ને આપણે નીચે જઈ અને જમવાનું છે. જમવાનું જોઈ જો કે કાયમ હોય, નાસ્તો કરવાનો છે. નાસ્તામાં શું છે એ તમને બતાવીએ. નીચે જઈને હાલો આપણે જઈ નીચે. તો નાસ્તામાં છે પરોઠા, દહીં, પછી મરચાની ચટણી અને ચા. આટલી વસ્તુ આપણે નાસ્તામાં છે. નાસ્તો કરી અને હવે જશું ખંભાળીએ. ને પ્રેમભાઈ પણ આવી ગયા છે, ને ભૂખ લાગી ગાડી ખાવા માંડ્યા. ગાડી ખાવી ને ભાઈ? હે, ગાડી ખાવી કે પરોઠું ખાવું? હાલો, પરોઠા આપણે આવી ગયા. હવે જોબરવા માંડી, પછી મળીએ. તો મિત્રો આજ માટે ખાલી એટલું. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય. મળીએ હાલો તમને કાલે.